Hey guys, welcome back to my new vlog. तो guys हम सूरत वार्ता वाली जाना बाहर आया होटल तो आराम કરવા માટે તો guys આપણે નાસ્તો કરી ગયો હવે જે હે વડોદરા બાજુ કે ગોડાઉન પર तो आपली गाडी आहे ती माझ्या का शिरा तो ग्वानम મળે તો આપણે નવું જ છે ને બ્લોગ જ અમે સ્ટાર્ટ કર્યો અમે પછી સુરત ઓર્ડર હતો મતલબ આ સીધા કોમ કરી બોલો આટલી વાર હોવા ન મળ્યું અને પાછી કેટલા 6,000 લગાડ કોમ કરી 6 વાગ્યા પાછી ગાડી બેગ ના ગોડાઉન પર કેટલા મતલબ 11:30 પહોંચી આવી જવાનું બરસ કરવા બરસ કરી પછી જે ખાવા માટે ભૂખ બરાબર લાગી માથું જરા આજે તો પકડાઈ ગયો માથું દુખે બરસ કરી પછી ખાવા જઈએ હું બનાવ્યું સાથે જાઉં છું તો ગાઈઝ આપણે બીજા ખાવા માટે જુઓ આમ ગાઈઝ એક બેડ ન્યૂઝ છે જેમ કે કોઈ હે ને કોમ કરાવવાળાની ઉંમર છે એટલે મને ખબર 18 વર્ષથી ઉપર જોઈએ અને અમારે 4 જણાની ઉંમર થતી નથી ત્રીજા જોઈ કે અને એમ એ 2 જણા અમે અત્યારે ઘરના 3 જણા છે એક તો કાળજો એકલો અને કમલેશ તેણે ઘેર જો હેણાની ઉંમર થતી નથી ઓળી લગ્ન તો થવાનું હોય પછી ઘેર જવાની ઈચ્છા આપણી ફાઇનલી આજે અમે કોમ કરવા માટે જો ગોડાઉનમાં અમે આવી જાય ચા પીવા માટે જો બધા કાળીઓ હોટલો પાસે જો આપણે ચા મળી જ ના ચા પીવા બેઠે ચા પીવા માટે કમલો જો ગાઈસ અમારા જે ગાડી લોડિંગ કરવાની જે પાછળ દેખાય ને એ ગાડી લોડિંગ કરવાની તો ગાઈસ આપણે બે જાય ચા નાસ્તો કરવા માટે હોય ને 4:30 વાગ્યાનો જો આ ભૂંગળો અને આ ચા આપણે પીવા બે જઈએ અમે ગાઈસ આપણે કામ તો પૂરું થઈ ગયું બનાવી જવાનું ના માટે ચાલો નહીં જઈએ કેમ કે 2 દિવસ નાયા નથી સુરત જિલ્લાના નાયા નથી નહીં નથી ખા બે જાય બટાકો ટોમેટો રીંગણનું શાક દાળ ઉમરની થતી ને તો કાઢે મેં લાગી જાય કીધું પણ આજે કેન્સલ થયું આપણે ખાવાનું તો થઈ ગયું અને વિજય છે હુવા માટે કેમ કે યાર આખો દિવસ બહુ કોમ હતો અને વિજય હુવા માટે અને આજનો બ્લોગ આપણે હવે એન્ડ કરીએ અને નળે મળીએ એક નવા બ્લોગ સાથે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ચલો ગાઈસ બાય.